આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે। છોટાઉદેપુર નગરમાં ખાણીપીણીની લારીઓ ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગરપાલિકાની ટીમો ત્રાટકી છે, જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા નગરપાલિકા અધિકારી સહિત કર્મચારીઓ ચેકિંગ પર ઉતર્યા છે, જેમાં નગરમાં ચોપાટી ઉપર ઊભી રહેલી પાણીપુરીની લારીઓ, ફાસ્ટફૂડ, ચાઇનીઝ સહિત નાસ્તા હાઉસ જેવા અન્ય સ્થળો સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। નગરપાલિકાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કર્યો છે। નગરની અંદર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલી સૂચનાઓ મુજબ હાલ કમળાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે। તે માટે હેલ્થ ડિપાર્ટમેન્ટે શહેરના લારી ગલ્લા, ખાણીપીણી તેમજ જે પણ ફૂડનું વેચાણ થઈ રહ્યું છે સ્ટ્રીટ ફૂડનું, તેની ચકાસણી માટે જણાવવામાં આવ્યું હતું। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગનો સંપર્ક કરી આજરોજ ઘણી બધી જગ્યાએ ફૂડના સેમ્પલનું ટેસ્ટિંગ કરવાનું ચાલુ છે અને એ રિપોર્ટ આવ્યા પછી જે પણ અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હશે એમને સીલ કરવામાં આવશે, તેમજ એ વેચાણ તાત્કાલિક અસરથી રોકવામાં આવશે।